ડાંગ જિલ્લામાં યુવાધન અને બાળકીઓમાં વધતા જતા નશીલા પદાર્થના સેવનની ગંભીર સમસ્યા. ગુજરાતનો પ્રાકૃતિક વારસો ગણાતા ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી એક ચિંતાજનક પ્રવાહ જોવા મળી રહ્યો છે. કુદરતી સૌંદર્ય અને આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતો આ જિલ્લો હવે નશીલા પદાર્થો, ખાસ કરીને ગાંજાના સિકંજામાં ફસાઈ રહ્યો છે. સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે આ નશાની લતમાં શાળાએ જતા બાળકો અને કિશોરોનો સમાવેશ થઈ રહ્યો છે. ડાંગની ભૌગોલિક પરિસ્થિતિ અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદને કારણે નશીલા પદાર્થોની હેરાફેરી સરળ બને છે. અંતરિયાળ ગામડાઓમાં પણ આ પદાર્થો સહેલાઈથી મળી રહે છે. કિશોર અવસ્થામાં બાળકો માત્ર કુતૂહલવશ અથવા મિત્રોના દબાણમાં આવીને નશાની શરૂઆત કરે છે, જે ધીમે ધીમે વ્યસનમાં પરિણમે છે. જેથી લાગે છે કે વાલીઓમાં શિક્ષણનું ઓછું પ્રમાણ અને નશાના દૂષણ પરિણામો વિશેષની અજ્ઞાનતાને કારણે બાળકો પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. બાળકો નશા ખરીદવા માટે પૈસા ન હોવાના કારણે બાળકો નાની મોટી ચોરી કે અન્ય અસામાજિક પ્રવૃત્તિ તરફ વળે છે. જો કે પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવે છે, પરંતુ આ દૂષણને જડમૂળથી ઉખેડવા માટે સામાજિક આંદોલનની જરૂર છે. સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામ્ય પંચાયતોએ એકઠા થઈને વ્યસન મુક્ત ડાંગના અભિયાનને વેગ આપવામાં આવે છે. શાળામાં નિયમિતપણે વ્યસન મુક્તિના કાર્યક્રમ યોજાવા જોઈએ અને તેમજ સરહદી વિસ્તારોમાં પોલીસ ચેકિંગ સઘન બનાવવું જોઈએ તેવી લોકચર્ચા થઈ રહી છે. જો ડાંગ આ ઉગતા પ્રભાત સમાન બાળકોને નશાના અંધકારમાંથી નહીં બચાવવામાં આવે તો આવનારી પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. આ માત્ર વહીવટી પ્રશ્ન નથી, પણ એક ગંભીર સામાજિક જવાબદારી છે. રિપોર્ટર વિનોદ પવાર, BA ન્યૂઝ ગુજરાતી, ડાંગ.